મોતીડાની માળા રે ઉપકારી એ આત્મા રે હરવા પોતે રે પોતાના ફળ નથી ખાતા રે પોતે રે પોતાના ફળ નથી ખાતા રે ઉપકારી એ આત્મા રે ક્યારે આપણે છાપામાં એવું વાંચ્યું કે દરિયો પોતાના મોતીની માળા પહેરી અને ચોપાટીએ ફરવા ગયો? એ આપણને આપે છે. સરોવર તરુવર સંત જનાય ચોથા વર્ષે મેં પરમાર્થને કારણે આ તો ચારો દરિયા દે. જે ત્યાગે ને એ તરે. ત્યાગ વિના જીવનમાં બધું નકામું છે. માટે પેલા ત્યાગ કરવો જોઈએ. જો જીવનમાં ત્યાગ, બધા માણસો વાતો બહુ કરે, પૈસા મારા જ બહુ પડ્યા, તમે મજા કરો કે, પણ દેવાના થાય તો એવો જીવ બળે, છૂટે નહીં માયા. આ માયા છે ને આંધળી છે, આપણાથી છૂટતી નથી. આ કથામાં બેઠા હોય એટલે એવો વૈરાગ્ય લાગે, એવો વૈરાગ્ય લાગે. બસ હવે કથા પૂરી થાય ને, અહીંથી ગંગાને કિનારે હરિદ્વાર જઈને ભગવાનનું સ્મરણ સિવાય બીજું કાંઈ કામ નહીં. જેવાય કથામાંથી ઘરે જાય પાછા હતા એના ઈ. હાથમાં માળા લીધી હોય કે બટા હું ભગવાનનું ભજન કરી લઉં, અને દૂધ ઉભરાતો હોય, બટા જોતો ઘરમાં દૂધ ઉભરાય છે. આ ભગવાનનું ભજન કરે કે દૂધનું ધ્યાન રાખે. એટલે મારો કહેવાનો મતલબ, આપણો મોહ છે ને છૂટતો નથી માણસ. કોઈને સંપત્તિનો મોહ, કોઈને પત્નીનો મોહ, કોઈને બાળકોનો મોહ. અને આ મોહમાં ને મોહમાં તો આપણે ઘેલા એવા થયા કે કાંઈ મળ્યું જ નહીં. માટે જો ત્યાગે સ્વાગે, સંતો છે એ પરોપકારી છે, હંમેશા ત્યાગ એના જીવનમાં હોય. એટલે વ્યાસજી એના પુત્રને જવા દીધો. જાળવાઓએ કીધું, વ્યાસજી ગયા, સુખદેવજી જીવનમાં ત્યાગનો મહિમા ખૂબ ઘણો મોટો છે. માટે જીવનમાં ત્યાગી દેવું. ક્યારેક એવું હોય ને, એ બધું ત્યાગી દેવું. અમે નથી ત્યાગી દેતા, જ્યાં જેવું હોય એવું ચાલશે, ફાવશે, ભાવશે, ગમશે. ઘરે જેમ રહેતા હોય એમ આ ત્યાગી દેવું બધું. મોહ નો રાખો કાંઈ. ભગવત કથાનો પ્રારંભ કરતા વેદવ્યાસજી આપણને નૈમિષારણ્યમાં લઈ જાય છે. ભગવત કથાનો પ્રારંભ નૈમિષારણ્ય વગર થાય નહીં. સૌનકાદિ ઋષિમુનિનું દીર્ઘ વાર્ષિક દીર્ઘ સત્ર ચાલી રહ્યું છે. 88,000 ઋષિમુનિઓ શ્રવણ કરવા માટે ભેગા થયા છે. 1000 વર્ષ ચાલે એવો યજ્ઞ કરવાનું મન થયું. વક્તા છે સુત પુરાણી, અને ત્યારે ભાગવતકાર લખે છે, નૈમિષે સુતમાસીનમ અભિવાદ્ય મહામતિમ કથામૃતરસાસ્વાદો કુશલ સોनको નૈમિષારણ્ય એ કેવળ ભૂમિનું નામ નથી, પણ શ્રોતા અને વક્તાની ભૂમિકાનું પણ નામ છે. નૈમિષારણ્ય નામ કેમ પડ્યું એનું શાસ્ત્રોમાં વર્ણન છે. કારણ કે કથા માટે સ્થળની પસંદગી મહત્વની છે. જ્યાં
ગીળદી હોય, અવાજ બહુ થતા હોય, ત્યાં કથા ન કરાય. કથા છે એકાંત વાસમાં કરાય. રસ્તાનો ત્રિભેટો ભેગો થતો હોય, ત્યાં કથા ન કરાય. 88,000 ઋષિ મુનિઓએ પ્રશ્ન કર્યો બ્રહ્માજીને, કયા જગ્યાએ જઈને કથા કરવી? ત્યારે બ્રહ્માજી કહે છે કે તમારા મનોમય ચક્રના આરા જ્યાં ખંડિત થાય એ જગ્યાએ જઈ અને કથા કરવી. બ્રહ્મા એટલે બુદ્ધિના દેવ છે. તમારી બુદ્ધિને તમારે પૂછવાનું છે કે કથા કયા સ્થળે કરવી. અને બ્રહ્મા છે હંસની ઉપર સવાર, એટલે હંસ છે એ વિવેકનું પ્રતીક છે. આપણે વિવેક રૂપી બુદ્ધિને પૂછવું કે આપણે કથા ક્યાં કરવી. માટે બુદ્ધિ તો બધા પાસે છે, પણ વિવેકાધિષ્ઠિત બુદ્ધિ કેટલાની? વિવેક રૂપી બુદ્ધિ કેટલાની? ઘણાની બુદ્ધિ કામ કરતી હોય, જમવામાં કામ કરતી હોય, ઘણાની હરવા ફરવામાં કામ કરતી હોય, ઘણાની બુદ્ધિ ઘરેણા પહેરવામાં કામ કરતી હોય, ઘણાની બુદ્ધિ કથા સાંભળવામાં કામ કરતી હોય, અને ઘણાની બુદ્ધિ કાંઈ કામ જ ન કરતી હોય, એ પડી હોય એમનું. એટલે કેને હંસ અને બગલો બે ધોળા છે, પણ હંસ છે એ વિવેકનું પ્રતીક છે ને બગલો છે દંભનું પ્રતીક છે. એટલે આપણે હંસ બનીને રહેવું કે બગલો બનીને રહેવું એ આપણી ઉપર નક્કી થાય છે. એટલે બ્રહ્માજીએ કીધું કે તમારી બુદ્ધિને તમે જાતે જ પૂછો કઈ જગ્યાએ કથા કરવી. જ્યાં મનોમય ચક્રના આરા ખંડિત થાય ત્યાં જઈને કથા કરો. ઋષિ મુનિઓ ક્ષણના ત્રીજા ભાગની અંદર જ એ સ્થળ નક્કી થયું. એટલે નિમેષ માત્રમાં નક્કી થયું, માટે નામ પડ્યું નૈમિષારણ્ય. વ્યાસજી ગાદી ઉપર બિરાજ્યા છે. અને વ્યાસ એટલે કોઈ જાતિવાચક શબ્દ નથી, પણ વ્યક્તિવાચક નહીં. બ્રાહ્મણ માતા અને ક્ષત્રિય પિતામાંથી ઉત્પન્ન થયેલું બાળક એ વ્યાસ છે. જે કથા કહેવામાં પારંગત છે. વ્યાસ એટલે જે વિસ્તાર કરે એનું નામ વ્યાસ છે. આ વ્યાસજી છે વિરક્તપણું, ધીર ગંભીરતા, દ્રષ્ટાંત કુશલ એવા વ્યાસજી અને શ્રોતા પણ કેવા હોય જોઈએ. કથામૃત રસાસ્વાદ કુશલ સોनको બ્રવી. કથા રૂપી રસપાન કરવામાં જે કુશળ છે એવા શ્રોતા. ઘણી વખત એવું બને આપણે કથામાં બેઠા હોય 3 કલાક, પણ કથા આપણામાં બેસે કેટલી એ મહત્વનું છે. કથામાં ગયા તા સવારે બપોરે 3:30 વાગ્યાના બેઠા, 6:30 કથા પૂરી થઈ, પણ એમાં શું આવ્યું એ ખબર ન હોય. બેઠા હોય કથામાં પણ મન ઘરે ફરતું હોય. ઘરે શું હાલતું હોય છે, છોકરાઓ શું કરતા હશે. માટે આપણે કથામાં કેટલી કલાક બેઠા એ મહત્વનું નથી, પણ કથા આપણામાં કેટલી બેઠી એ મહત્વનું છે. સૌનકાદી ઋષિ મુનિઓ સુત પુરાણીને પ્રશ્ન કરે છે. અજ્ઞાન દ્વાંત વિધ્વંસ કોટિ સૂર્ય સમપ્રભા સુતાખ્યાહિ કથા સારમ મમ કર્ણ રસાયણ. અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરનાર 1 કરોડો સૂર્ય સમાન. એક સૂર્ય પૃથ્વી પર હોય તો પણ અંધકાર રહેતો નથી,
તો તમે તો કરોડો સૂર્ય સમાન. હવે તમે અમારા આ અંધકારનો નાશ કરો. અને આ વક્તા પ્રત્યેની શ્રોતાઓની શ્રદ્ધા સૂચવે છે. શ્રોતાઓ શ્રદ્ધાવાનો હોય તો વક્તાઓને આવું બધું કીધે રાખે, બાકી કે આપણું કામ પૂરું થઈ ગયું એટલે હાલો હવે હુઈ જાય. વક્તા એની જગ્યાએ, આપણે આપણી જગ્યાએ, વાર્તા પૂરી. પણ અહીંયા પ્રશ્ન કરે છે કે તમે અમારા અંધકારનો નાશ કરો. અને એક વાત ચોક્કસ છે કે જ્યાં જ્યાં આપણે કથા સાંભળવા માટે જાય ત્યાં વક્તા પ્રત્યેનો પૂજ્ય ભાવ ન હોય અને ત્યાં શ્રદ્ધા ન હોય તો ત્યાં પૂજ્ય ભાવ રહેતો નથી. અને પૂજ્ય ભાવ રહેતો નથી ત્યાં આપણું શ્રવણ છે નકામું જાય છે. હું અહીંયા એવો આગ્રહ નહીં રાખું તમે બધા મારી પૂજા કરો, મને તો એમને રહેવા દો, મને દ્વારકામાં બહુ મજા આવે. ભલું કરે ભડકેશ્વર બાપા, બધા આનંદમાં. વક્તા છે સંત જેવો હોવો જોઈએ અને શ્રોતા છે સમર્પિત હોવો જોઈએ. તો આપણી કથા છે એ પરિપૂર્ણ થાય, આપણા પિતરોને મોક્ષની ગતિ થાય. વાલા, કથા સુણીને ફૂટા કાન તોય ના આવ્યું બ્રહ્મ જ્ઞાન. અખો કહે કરું કેમ, આટલી વાર સાંભળી તોય એમનું એમ. કેટલી વખત સાંભળી કથા, પણ આપણે તો હતા અહીંયા ને અહીંયા જ. એનો તો કઈ લાભ મળ્યો નહીં, કારણ કે આપણે કથાને સાંભળી નથી. વાલા, વેદ અને ઉપનિષદનો સાર એ આ શ્રીમદ ભાગવતની કથા છે. વેદોપનિષદામ સારા જાતા ભાગવતી કથા. શ્રીમદ ભાગવતની કથા સાંભળી એટલે આપણને વેદની પણ ખબર પડી જાય, બધા શાસ્ત્રોની ખબર પડી જાય. ભાગવત છે એ બધાનું, ભાગવત કથા એ વેદ અને ઉપનિષદનો સાર છે. જેમ ગૌમૂત્ર હોય તો એનો અર્ક જેટલો ઉપયોગી થાય ને, ગૌમૂત્ર કરતા એનો અર્ક વધારે કામ કરે, એમ વેદ અને ઉપનિષદ કરતા પણ આ શ્રીમદ ભાગવતની કથા આપણને જીવન બહુ સારી રીતે જીવાડે છે. ઘણી વખત કે આ ભાગવતની કથા જીવતા શીખવા, આ રામાયણની કથા જીવતા શીખવાડે અને ભાગવતની કથા છે મરતા શીખવાડે. લે, આપણે મરવા થોડું જવાય, પણ મૃત્યુને મંગલમય બનાવનારી કથા છે આ શ્રીમદ ભાગવતની કથા. સર્વ ઉપનિષદો રૂપી ગાયો, એનો ગોવાળિયો ગોપાલ નંદન શ્રી કૃષ્ણ અને એ ગાયોનું દોહન કરેલું દૂધ અને વાછરડો બનીને એ દૂધ પી ગયો છે અર્જુન. ભગવાને કુરુક્ષેત્રમાં અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું. વેદ અને શાસ્ત્રનો સાર એ આ શ્રીમદ ભાગવતની કથા છે. એક વખત એવી ખૂબ સરસ મજાની ચર્ચા ચાલતી હતી કે જગતમાં મોટામાં મોટો દેવ કયો, મોટામાં મોટું શાસ્ત્ર કયું, મોટામાં મોટું કર્મ કયું અને મોટામાં મોટો મંત્ર કયો. અને ત્યારે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી એ ચર્ચામાં ફરતા ફરતા આવ્યા, બહુ નાનકડા એવા મહાપ્રભુજી, અને એમણે એક જ શ્લોકની અંદર બધી વાતનો જવાબ આપી દીધો. એકં શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતા, મેં કો દેવો દેવકી પુત્રેવા, एको મંત્રસ્તસ્ય નામાની યાની, કર્માપ્યેકં તસ્ય દેવસ્ય સેવા, કર્માપ્યેકં તસ્ય દેવસ્ય સેવા.
જગતમાં શાસ્ત્ર એક જ છે, દેવકી પુત્ર ગીત એટલે ગીતાજી. જગતમાં દેવ પણ એક છે, દેવકી પુત્ર શ્રી કૃષ્ણ. અને જગતમાં મંત્ર પણ એક છે, શ્રી કૃષ્ણના નામનો મંત્ર. અને જગતમાં સેવા પણ એક છે, કર્મ પણ એક છે, શ્રી કૃષ્ણની સેવા. બસ આટલું કરી લ્યો, જીવનમાં બીજી કોઈ વસ્તુની જરૂર નહીં પડે વાલા. તો આજે આપણા આંગણે આ અવસર મળ્યો છે, અવસરને માણી લેવો. ભગવાન પ્રત્યેની શ્રદ્ધા, શાસ્ત્રો પ્રત્યેની શ્રદ્ધા હોવી જોઈએ. અને એ ભગવાનની જો કૃપા આપણા ઉપર ઉતરે તો બેડો પાર થઈ જાય છે. અને આ શ્રીમદ ભાગવત છે, ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. ભાગવતની કથાને જો સારી રીતે સાંભળો અને જીવનમાં ઉતારો તો જીવનનો બેડો પાર થઈ જાય અને પરમાત્માના દર્શન પણ થઈ જાય. પણ જો એવો મનની અંદર ભાવ હોય કે હું મારા લાલાની સામે છું, તો વાલા બાકી દુનિયામાં બીજે ક્યાંય કાંઈ લેવા જેવું નથી. મને તો ઘણી વખત એવા વિચાર આવે, કાંઈ કથામાં બેઠા હોય તો એવી વાતો કરતા હોય, અને આ પિક્ચરમાં થિયેટરમાં જોવા ગયા હોય, બાજુવાળો વાત કરતો તેને ઠોહા મારી મારીને કે છાનું મુનોરે ડિસ્ટર્બ થાય, કારણ અહીંયા પૈસા દીધા છે, અહીંયા કોઈ માગતું તો નથી. કથાને સાંભળવી, પછી એને જીવનમાં અનુસરણ કરવું. આ તો એક માહિતીને આપલે થાય છે કે ભાગવત આવું આવું કે છે, હું તમને માહિતી ભાગવતમાંથી કહું છું. પછી એ માહિતી તો મળી ગઈ, પછી એને જીવનમાં અનુસરણ કરીએ ત્યારે આ જીવનું કલ્યાણ થાય છે. અનુસરણ વિના મુક્તિ નથી મળતી વાલા. માટે જીવનમાં અનુસરણ કરવું એ મહત્વનો ભાગ છે. અને પરમાત્માએ આ પૃથ્વી ઉપર રહીને બધુંય કર્યું. ભગવાને તપસ્યા કરી, લોકોની સેવા કરી, રાક્ષસોને માર્યા. એટલે તો ભગવાનને જગત ગુરુ કીધું. કા તમને ને મને કોઈ આવીને ન કીધું? એક બીજા જગત ગુરુ શંકરાચાર્ય પૃથ્વી ઉપર 32 વર્ષ રહ્યા અને જગત ગુરુની પદવી મળી વાલા. ભગવાન છે ને પરોપકારી છે, જગતનો ગુરુ છે. માટે આ કથાની અંદર આપણે ઘણી વખત કથા સાંભળવા જતા હોય ને તો અહીંયા એવો બધો વિચાર કરતા કે અમને તો આમંત્રણ નથી, ત્યાં કેમ જવું? ભગવાનની કથા થતી હોય આમંત્રણની જરૂર ન હોય. મિત્રને ઘરે કોઈ પ્રસંગ હોય ત્યારે આમંત્રણની જરૂર ન હોય. અહીંયા આમંત્રણની રાહ ન જોવાય. અને ઘણા પછી આમંત્રણની રાહ જોઈને બેન તો કે દ્વારકા ગયા હતા, હીરાભાઈ ચૌહાણે કથા કરી હતી, અમે બધા ગયા હતા, બહુ મજા કરી 8 દી. ભાઈ તમે તો કે હું રહી ગયો. રિહાઈને બેઠો હોય ને એ રહી જાય. એટલે કોઈને આમંત્રણ ન મળ્યું હોય તો અહીંયા વ્યાસ ગાદી ઉપરથી ભાગવતજી પાસેથી હું તમને આમંત્રણ આપું છું. હે આવું ભાઈઓ, આવું બહેનો, કથા ગંગાના વૈષ્ણવ થવા માટે લેવા દેવો લાવો. આવો ભાઈઓ, આવો બહેનો, કથા ગંગાના વૈષ્ણવ થવા માટે લેવા દેવો લાવો. આવો ભાઈઓ, આવો
વૈષ્ણવ થવા માટે લેવા જેવો લાવો. આવો ભાઈઓ આવો બહેનો કથા ગંગાના આવો વૈષ્ણવ થવા માટે લેવા જેવો લાવો. રામની રીતયન પરમાયુતારો. રામની રીત અંતરમાં ઉતારો. કૃષ્ણની રીતયન પરમાં ઉતારો. કૃષ્ણની રીતે અંતરમાં ઉતારો. અહીંયા શું કે છે કવિ કે રામ જેમ જીવા છે એને જોવો, એને અંતરમાં ઉતારો, કૃષ્ણને જોવો, અને મનમાં શું કરવાનું કે છે? જય હો. દુર્ગુણ છોડો ત્યાગો ખોટા વિચારો. દુર્ગુણ ત્યાગો છોડો ખોટા વિચારો. હે આવો ભાઈઓ આવો બહેનો કથા ગંગાના વૈષ્ણવ થવા માટે લેવા જેવો લાવો. આવો ભાઈઓ આવો બહેનો કથા ગંગાના આવો વૈષ્ણવ થવા માટે લેવા દેવો લાવો. વૈષ્ણવ થવા માટે લેવા જેવો લાવો. વૈષ્ણવ થવા માટે લેવા દેવો લાવો. આ તો વૈષ્ણવ માટેનો લાવો છે વાલા. શ્રીમદ ભાગવત એ કોઈ સામાન્ય પુસ્તક નથી, એક ગ્રંથ છે. એ કોઈ સારો ગ્રંથ પણ એવો નથી કે એને પૂઠું ચડાવીને આપણે રાખીએ. પણ શ્રીમદ ભાગવત એ પરમાત્માનું વાંગમય સ્વરૂપ છે. ભાગવતજીની આ કથા પૂર્વે સનત કુમારોએ દેવર્ષિ નારદને સંભળાવી છે. સૌનક સુતજીને પૂછે છે, મહારાજ
આપે મને એમ કહ્યું કે આ સનત કુમારોએ કથા દેવર્ષિ નારદને સંભળાવી, તો નારદ જે લોકોના ઝઘડાઓથી દૂર રહેવા વાળા છે, એ આ ભાગવતની કથાને સાંભળવા માટે એક જગ્યાએ બેઠા કેવી રીતે? તો એને આ કથા સાંભળી કેવી રીતે? અને ત્યારે ભાગવતના મહાત્મ્યની અંદર લખે છે, લોક વિગ્રહ મુક્તસ્ય નારદસ્ય સ્થિરસ્ય ચ વિધિ શ્રવે કુત પ્રીતિ સંયોગ પુત્ર તે સહ. અરે નારદને જે શું દરેક સંતોના મસ્તકે આ લખાયેલી વાત છે કે એક જગ્યાએ ક્યારે સ્થિર બેસીને રહેતા નથી. નારદને લોકો સાથે કાંઈ લેવા દેવા નથી, આ સંસારથી કાંઈ લેવા દેવા નથી. આ તો આપણે બધા નારદની નામને એવું ખરાબ કર્યું કે કોઈ ખટપટીઓ હોય તો આપણે કહીએ આ તો નારદીઓ છે, આ તો નારદને ગાળ દેવા બરાબર છે. એ તો ભગવાનનો પાર્ષદ હતો. નારદને ક્યારેય એપોઇન્ટમેન્ટ લેવાની જરૂર નહોતી ઈશ્વર પાસે જવાની. જ્યારે ઈચ્છા પડે ત્યારે વૈકુંઠમાં જાય, જ્યારે જ્યાં ઈચ્છા થાય ત્યારે. તો આપણે એને નારદીઓ કહીએ, આ વસ્તુ સારી નથી. વાલા, નારદ શ્રી કૃષ્ણ પરમાત્માની અંદર સ્થિર થયેલા સંત. નારદે તો પોતાના પિતા બ્રહ્માજી પાસેથી આ કથા સાંભળેલી જ છે, પણ પછી સનત કુમારો પાસે શા માટે સાંભળી, એને સનત કુમારોનો સંગમ કેવી રીતે થયો, કઈ જગ્યાએ કથા સાંભળી, એ બધું મને કહો. શ્રોતાના પ્રશ્નથી રાજી થઈ અને સુત પુરાણી કેવા લાગે છે. સૌનક એક ભક્તિયુક્ત વાત તમને કરું છું. જે સુખદેવજી મહારાજે મને પ્રેમથી સંભળાવ્યું હતું એ જ હું તમને કહું છું. એક વખત બ્રહ્માના માનસ પુત્રો સનક, સનત, સનાતન, સનંદન અને સનત કુમાર એ ચારે જણા ફરતા ફરતા જાય છે. નગ્ન 5 વર્ષના નગ્ન દિગંબર એવા પરમહંસો નીકળ્યા છે અને ફરતા ફરતા બદ્રિકાશ્રમમાં પધાર્યા છે, જ્યાં નર નારાયણ પરમાત્માએ તપશ્ચર્યા કરી છે. અને બદ્રી નારાયણ વિશાલ રાજાને માટે પધાર્યા હતા. ત્યાં બદ્રી વિશાલ ભગવાન બિરાજે છે. ચારે બાજુ બરફથી આચ્છાદિત એવા શિખરો છે. ભગવાન બદ્રીનાથની વચ્ચે બિરાજ્યા છે. એ મંદિરમાં લક્ષ્મીજી બહાર છે અને પરમાત્મા અંદર છે. ભગવાનની સાથે નથી. કેમ? ભગવાને લક્ષ્મીજીને કીધું કે હું તપ કરું છું, મારા તપમાં વિક્ષેપ ન થાય એટલા માટે તમારે બહાર રહેવાનું છે, મારી સાથે નથી રહેવાનું. લક્ષ્મીજી ત્યાં બહાર બિરાજે છે. પૂજારી બદ્રીનારાયણ પરમાત્માની ચંદનથી સેવા કરે. હવે આપણને વિચાર થાય આટલું ઠંડુ વાતાવરણ, આટલું બરફથી આચ્છાદિત, એમાં પરમાત્માની પૂજા ચંદનથી શા માટે? ચંદન છે તો શીતળતા આપે. ત્યારે કોઈ સરસ મજાનો જવાબ આપ્યો છે કે પરમાત્મા જે તપ કરી રહ્યા છે ને એ તપનો તાપ એટલો છે કે ઠંડુ વાતાવરણ હોવા છતાં પણ ભગવાન એ તપથી તપે છે, માટે પૂજારી ત્યાં ચંદનથી સેવા કરે છે. આ બધું એક તપ જ છે. એક જગ્યાએ એક આસન ઉપર બેસી કથાનું શ્રવણ કરવું, 3 કલાક સુધી બેસી અને કથા સાંભળ્યું, આ એક તપ છે. તપ વિના સિદ્ધિ નથી વાલા.
આના દ્વારા બતાવ્યું કે ઈશ્વરે પણ તપશ્ચર્યાઓ કરેલી છે, ઈશ્વરે પણ તપ કર્યું છે, તો આપણે તો કરવું જ જોઈએ. સનત કુમારો બદ્રી વિશાળ ક્ષેત્રમાં ફરતા ફરતા આવ્યા છે. સનત કુમારોનું ફરવું એ કોઈ મિથ્યા નથી. સંતોનું ફરવું સત્સંગને માટે હોય છે. જ્યાં સત્સંગ મળે, જો કોઈ કહેવા વાળો મળી જાય તો સાંભળવા બેસી જવું,